તો મેથીના ગોટા બનાવવા માટે અહીંયા બેસન લઈ લીધું છે. એની અંદર મેથીની ભાજી નાખી છે અને સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે. એના પછી 1 વાટકી જેટલી ખાંડ લઈ લઈશું અને ખાંડને બી ઉમેરી દઈશું અંદર. પછી આપણે થોડાક મસાલા એડ કરીશું, જેમ કે અહીંયા હું હળદર લીધેલી છે અને થોડુંક ધાણા જીરું પાવડર નાખીશું આપણે. એ નાખ્યા પછી આપણે અહીંયા સમારેલી લીલી ડુંગળી નાખીશું અને 2 મરચાં લીધેલા હતા તીખા, એને બી આપણે આ રીતે સમારી દઈશું અને અંદર નાખી દઈશું. પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એને મિક્સ કરતા જઈશું. તો આપણા મેથીના ગોટા માટેનું આપણે પેસ્ટ બનીને રેડી છે. આ રીતે ખીરું બનાવી દઈશું, થોડુંક થીક ખીરું રાખીશું આપણે એનું. અને અહીંયા હું 1 ડુંગળી સમારી લીધેલી હતી કાચી અને એને બી આપણે નાખીને મિક્સ કરી દઈશું. બીજી બાજુ હું અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો આ રીતે આપણે હવે ભજીયા ઉતારી લઈશું. એક કડાઈમાં જેટલા ભજીયા સમારી તો આ રીતે આપણે એને નાખી દઈશું અને આ રીતે આપણે હલાવતા રહીશું જેનાથી ભજીયા ચોંટી ના જાય. થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીને આપણે એને ફ્રાય કરીશું. તો હવે આપણા ભજીયા બનીને રેડી છે. તો આપણે નીકાળી દઈશું બીજા કડાઈમાં. તો આ ભજીયાને હવે આપણે ડુંગળી અને ચટણી સાથે સર્વ કરીશું અને ટેસ્ટમાં બી ખૂબ જ સરસ હતા. આનો ફૂલ વિડીયો મેં ડિસ્ક્રિપ્શનમાં એડ કરેલો છે.